આજે મેં મુખ્યમંત્રી રાજ્યના ચીફ સેક્રેટરી અને કલેક્ટરશ્રીને એક પત્ર લખ્યો છે। એ પત્ર એટલા માટે લખ્યો છે કે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રો છે, કેન્દ્ર સરકારના પરિપત્રો છે કે ધારાસભ્યની માહિતી કઈ રીતે આપવી, સંકલનની અંદર કયા પ્રકારના અધિકારીઓ હાજર રહી શકે, કલેક્ટર કોને બોલાવી શકે, જીએડીએ આ બાબતે માર્ગદર્શન પણ આપેલું છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર હાજર રહેતા નથી, માહિતી નથી આપતા। છેલ્લી 3 વખતથી જિલ્લા પોલીસ વડા પણ માહિતી જાણે આરટીઆઈની માહિતી માગી હોય એ રીતે જવાબો આપે છે। આ બાબત યોગ્ય નથી। દરેક ધારાસભ્ય કે સંસદ સભ્યને ભારતના બંધારણના આર્ટિકલ 194 મુજબ ધારાસભ્યને અધિકારો મળેલા છે, વિશેષ અધિકારો, અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પરિપત્રો મુજબ ધારાસભ્યને કેટલા દિવસની અંદર માહિતી આપવી, ધારાસભ્ય સાથે કઈ રીતે વર્તાવ કરવો, ધારાસભ્યના ફોર્મ કઈ રીતે ઉપાડવા, આ તમામ બાબતની જોગવાઈ કરેલી હોવા છતાં પણ જાણે સરકારના પરિપત્રોનો અનાદર થતો હોય એવું લાગી રહ્યું છે। અને એના માટે અમારા વિશેષાધિકારનો ભંગ ના થાય એના માટે અમે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો છે। જો આવતીકાલે અમને માહિતી પૂરી પાડવામાં નહીં આવે તો અમે કલેક્ટર કચેરી ખાતે 1 કલાક પ્રતિક ધરણા કરીશું અને આગામી સમયની અંદર મુખ્યમંત્રીશ્રીને પણ મળી અને ધરણા કરીશું। ગયા મંગળવારે હું મુખ્યમંત્રીશ્રીને પણ મળ્યો હતો અને મૌખિક આ બાબતે રજૂઆત કરેલી હતી અને મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું હતું કે આ બાબત યોગ્ય નથી, સંકલનની અંદર અધિકારીઓ હાજર રહેવું જોઈએ અને જે ધારાસભ્ય માગે એ માહિતી આપવી જોઈએ। એમને પણ આ બાબતથી અમે અવગત કર્યા હતા।